તમારી દુનિયામાં કોઈ માણસ જોવા નહીં. તમારું ભલું કરો, તમને આગળ વધારો. તમારું ભગવાન તો તમે આવજો કાલ 14 તમે આવજો કાલ 14 અમે નહીં આવજો. હા આવજો. દિવાળી નજીક આવે, દીવો લાવો કે મને ખુશી દો. દીવા લાવો. દાદા દીવડા લેવાના. આવો આવો. તમારે દીવડા લેવાના તો બતાવ ખરી પે ખાટલામાં તો બેહો. અરે એકલો કોનો અમારો ટાઈમ કોનો હોય બીજો. હાલા બતાજો. પંચી બીજા લેના દીવડા આવા તમે જો દીવડા ને જોતા આ હના કાતે ખુશિયા તમે દીવડા લઈએ. તમારે લેવા તો લઈ લ્યો. તમારે લેવાના. હારા કેવા લેવાના? મને મેવાના લેવું સુકાન બોકાન કંટ્રોલ યાદ દઈએ. એટલે મારે સાયકલ લેતા આ ડિઝાઇન વાળા જો કે આવો નહીં આ તો આમ મોટા આવા આપણું તમારી મારા છોકરાના લુગડા લઈ આવવાના. આવા દીવડા ના લેવાય. આવા જાય જોતો તો કેવો આવે. આ તો જૂના આવ્યા છે. જો તોડી નાખ્યો પેલા ડાયરેક્ટ પેલા પાણીમાં ચાલ થાય ને ઈડે હાલો. આ તો જૂના ડાયરેક્ટ તેલ જ ફેરવાનું હોય. તંજુના લાવ ના નવા જો લાવ પૈસા નહીં. હા હું તમે તો છોકરા લે તો તમારે સુમિતિ લેવા જ નહીં ને. અમારે દી લેવા જો રાતી આપણે લઈ લેવું લુગડા લેવા જાવ ને. તમારે નહીં લેવા દીવા નહીં લેવા તમારે નહીં લેવા. નહીં લેવા તમે હું યાર સુમિતિ આલો લઈ લો તમારો દિવાળી થાય પૂરે છે નહીં કરવાની. તમે તો મેમણા એટલે શીખ ના આ તઈ લઈ લો એટલે માટે તે કાઈ જન છોકરા ના ના પેલા બીજી બોમ કે તમે મેમણાથી લાવશો ને. આ આર્યું અમે કરો બંધ એ તો બંધ ઘર તો આગળ કર હા આગળ છે. કૂતરા બુતરા નહીં કરતા નહીં કરતા જો. દીવા લેતા નહીં હું કહું લઈ જાઓ કઈ બસ્તા લઈ ગયો ને આપણે ભાઈ આવો તું દીવડા લેવાના અમાર. દીવલા તમારું નામ હોય માનો કેવાજી આ જોઈ નામ લાયા. નવું નામ નહીં જૂનું અચ્છા હું એમને બતાજી હજુ હર્ષિત બતાજી તમે. હું તેલ લઈ લઉં ને તમે તેલ લઈ લો એટલે ના હવે બાર કાઢા આપણે હું કરી આલું ડગા જબો થઈ જા હમણાં. તમે તેલ લઈ લીધો એમને. તમે તેલ લીધો ને તમે એક લઈ લ્યો ને આ બે લઈ લ્યો. ચીટલા એક લાવી જો આ લીધી મારે જો એમાં જો મારે કેટલા પૈસા થાય કહું જો ચલા એક ના ચલા 20 આપણા મોટાના 15 હા 15 મોટાના તમારે આ પદ પ્રમાણે હા આપણે 46 આલ દેવું આપણો આપણે 50 આવી જવું એટલે 50 40 90 થાય ને એટલે 90 રૂપિયા તમારે કાળી 14 આલ દેવું. તમે આવજો તો મીઠાઈ ટેટા લુકડા બધું તમારે નિયાલ છે. તમે આ વિડિયો જોયો તે મનોરંજન માટે છે અને આ વિડિયોમાં ગરીબની વાત થઈ છે તો તમારા આસપાસ બાજુમાં કઈ તમારા નોકરી જતા હોય રસ્તા પર તમે જોયું હશે કે ગરીબ લોકો બેઠા હોય છે તો તેમની મદદ કરવી અને આ વિડિયોમાં તમને શીખવા મળે છે કે ગરીબની મદદ કરવી અને તેમની દિવાળી સારી જાય તેમ તમારે મદદ કરવી. તો જય માતા.